ડાયલા ને રામ રામ સીતારામ જય માતાજી। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। મિત્રો વાગી ગયા છે સવારના 7:45 અને આપણે આવી ગયા છે આપણો પાવડો લઈને પાણી વારવા। તો સવારમાં વાગી ગયા 7:45 અને આપણે વારી દઈએ પાણી। આજની શરૂઆત આપણે પાણીથી ચાલુ કરીએ છીએ, પછી આપણે કરવાનો છે ઘણો બધો એવો છૂટકનો માલ। તો આપણે જો પાણી પણ આવી ગયું છે, સરસ મજાનું પાણી ઠેક ધોરિયામાં પહોંચી ગયું છે। અને આપણે પાલકમાં પાણી વારી દઈએ, મૂળામાં અને મેથી થાણામાં બધામાં પાણી વારવાનું। તો આજે સવારમાં પહેલાં પાણી વારી દઈએ છીએ અને પછી આપણે કરશું છૂટકનો માલ। એટલે જો આપણે પાવડો આપણું સાધન લઈને આવી ગયા છે। પાલકમાં મસ્ત સારો એવો ઉગી ગયો છે પાલકમાં, અને પાલકમાં થઈ ગયું છે આજનું બીજું પાણી। ધાણા પણ સારા ઉગી ગયા છે, અને ધાણા અને પાલક આશરે કેટલા દિવસ થઈ ગયા? આપણે 9 થી 10 દિવસ થઈ ગયા। આમાં આપણો માલ કમ્પ્લીટ થઈ ગયો। નવી વાડી આપણે ખેતીમાં પાલક વાવી દીધો છે। હાલો આપણે ક્યારામાં પણ પાણી પહોંચી ગયું છે ને પહેલાં ફટાફટ બારું બંધ કરી લખીએ, કારણ કે બીજા ક્યારામાં પાણી જાય। હાલો મળીએ પછી અત્યારે સવાર બીજા પાણીનો પાલક કંઈ આવો સારો દેખાય છે, સરસ મજાની લીલી વાડી થવા માંડી છે આપણે જો, અને પાણી ધમધમાટ આવી રહ્યું છે। આપણે પાવડા લઈને તૈયાર થઈ ગયા છે। હાલો મળીએ પછી ફટાફટ પાણી વારી લઈએ। તો વાગી ગયો છે બપોરનો 1:30 અને વારી રહ્યા છે આપણે મેથીમાં બીજું પાણી। આપણે આજ મેથીમાં વારી રહ્યા છે બીજું પાણી, અને બપોરનો 1:30 વાગી ગયો છે। આજે સવારમાં આપણે પાલક કાપવાની હતી, એ બધી પાલક કાપીને સરસ મજાનું તારે ખરાબ બપોરે મેથીમાં પાણી વારી રહ્યા છે। આજે મેથીનું બીજું પાણી થઈ ગયું છે, અને આજે મેથી આપણે કમસે કમ 8 થી 12 દિવસની મેથી થઈ ગઈ। હવે શાયદ આપણે 10 દિવસમાં આપણી મેથી તૈયાર થઈ જશે। તો મેથી પણ સરસ સારી એવી ખીલી રહી છે, અને મસ્ત સારી એવી મેથી થઈ રહી છે। તો હાલો હવે દેખાડો તમને મેથી આપણી। તો આ છે આપણી મેથી, સરસ મજાની થઈ ગઈ છે કમ્પ્લીટ। પાણી જો ધોરિયામાં ધમધમાટ મોટરનું પાણી આવી રહ્યું છે, મોટર એકદમ ફાસ્ટ ચાલી રહી છે, મોટરનું પાણી આવી રહ્યું છે। અને આ છે આપણી મેથી, બીજા પાણીની મેથી છે, સરસ મજાની જે કેવી લાગે છે મેથી, સરસ મજાની। હવે બીજા પાણીની મેથી છે, અત્યારે શિયાળો છે એટલે ફટાફટ મેથી તૈયાર થઈ જશે। અને આગળ આપણે ધાણા પણ સારા એવા ઉગી ગયા છે। હવે ધાણામાં પણ આ બીજું પાણી છે એટલે મસ્ત સારા એવા ધાણા ઉગી ગયા, અને માલ પણ બધો આપણે સારી રીતે થઈ ગયો છે। અને ભાઈએ પેલી સાઈડ પર પણ વિષ્ણુભાઈએ મેથી વાવી છે, એની આગળ રમેશભાઈએ પણ મેથી વાવેલી છે। અહીંયા ધીરભાઈએ ધાણા વાવ્યા છે, પેલી સાઈડ ધાણા જો હવે આપણી વારી લીલી દેખાવા માંડી છે એમ, અને ધોરિયામાં સારું એવું પાણી આવી રહ્યું છે। તો હાલો હવે પાછા મળીએ। હવે હજી તો આપણે મૂરા ઉખાડવા જવાના બાકી છે, મૂરા ઉખાડી લઈએ પછી છૂટકનો માલ। એટલે હમણાં વિડીયો તો કંઈ બનતો જ નથી, એની બધા વિડીયો જોતા રહેજો, અને કોશિશ કરતો રહીશ હું વિડીયો બનાવવાનો। હાલો મારો ક્યારો થોડોક ભરી ગયો છે, આપણે વારી નાખીએ। હાલો મળીએ પછી તમને બધાને। આવી રહ્યા છે આપણે લાલ કાંદા, ઓનિયન, પૂના રેડ દેશી કાંદા। આપણા ડુંગળીનું બિયારણ છે, આપણે આજે વાવી નાખીએ ડુંગળીનું બિયારણ। ઘણા દાડાનો વિડીયો બનાવ્યો નથી, તો જો આપણે વાવી દઈએ ડુંગળીનું બિયારણ। સરસ મજાની ડુંગળી છે, ગામડેથી લાવ્યા છે, લાલ કાંદા એમ કહેવામાં આવે છે। આજે વાવીએ છીએ, અને આજે તારીખ છે, આજ તારીખ 17 તારીખના દિવસે વાવ્યા, 17/12/2024ના દિવસે વાવ્યા છે। હવે જોઈએ ક્યાંના કેટલા દિવસ પછી આપણે આ ડુંગળી લેવાય છે, એમાં આપણે ડુંગળી વાવી દઈએ, સરસ મજાની ડુંગળી। હાલો વાવી દઈએ ફટાફટ, અને પછી ચાલુ કરી દઈએ પાણી। અને આજ પણ ઘણું બધું બિયારણ આપણે વાવી રહેશે, એનો વિડીયો બનાવી નાખીએ। હાલો મળીએ પછી। તો વાવી દઈએ આપણે ડુંગળીનું બિયારણ, અને આજે શરૂઆત કરીએ। હવે કેટલા મહિના પછી તૈયાર થઈ આપણે જોઈએ, વાવી દઈએ ડુંગળીનું બિયારણ। કોઈ ડુંગળી આપણે ગાડી જ મોકવી પડે, કારણ કે પછી તરવું છે હજી, પછી આને મેર પડે તો ઉખડીને આવતી રહ્યા। આપણે વાવી દઈએ છે ડુંગળી। કેટલા ટાઈમમાં થાય એ તો શાયદ અંદાજ તો આપણે 2 થી 3 મહિનાનો અંદાજ હોય છે, પણ જોઈએ કેટલા ટાઈમમાં થાય છે। પહેલાં આપણે ડુંગળી વાવી જશે, હજી આપણે મેથીનું બિયારણ લેવા જવાનું છે, ધાન બિયારણ લેવા જવાનું, તો બધા બિયારણ આપણે વાવી દઈએ। અને આ નવા ખેતરમાં આપણે ટ્રાય મારી છે, પેલા ખેતરમાં તો ઘણું બધું વાવી દીધું, અને આ ખેતરમાં પણ આપણે વાવવાનું ચાલે છે। હાલો ફટાફટ આપણે વાવી દઈએ ડુંગળી, મળીએ પછી। હજી મેથી પણ વાવવાની છે, મેથી બિયારણ હજી દુકાને પડી છે, રિક્ષા આવે મેથીનું બિયારણ લઈએ પછી મળીએ। વાવી દઈએ આપણે હવે સુવાની ભાજી। આ છે આપણે સુવા, હવે સુવા પણ વાવી દઈએ। મેથી કાંદા વાયા છે, આજે મેથીનું બિયારણ આવે છે, આપણે સુવા પહેલાં વાવી દઈએ અને પાણી ચાલુ કરી દઈએ। હાલો મળીએ પછી। હાલો પ્રતાપ ખાસ સુવા વાવ દે, આમાં પ્રતાપને બહુ શોખ થાય સુવા વાવવાનો। સુવા પણ વાવી દઈએ, જ્યાં પણ પ્રતાપ પણ ખેરે સુવાની દાખલા નાખે પ્રતાપ નાખો।
બધાય જો અમારે ખેતી કરી રહી છે. બસ આગળ તાર ભાઈ બેન તો વાવી દેશું હવે આપણે મૂળા. આપણે ગામડે બિયારણ લાયા હોય જોઈએ કેવું થાય છે. અહીંયાનું તો આપણે ઘણા બધું આવ્યું, હવે ગામડાનું આવી દઈએ. ખાસલા પ્રતાપ સરસ મજાના મૂળા. અત્યારે તાર ના પણ ખા મળજો, પ્રતાપને બહુ શોખ થાય. લે મૂળા નાખવાનો લે નાખો. બસ બસ એટલું તો બહુ છે, બહુ બોવાય નહીં. વાવી નાખીએ મૂળા. આસા પડે મૂળાને કે જાડા થઈ જાય ને પાતરા પડી જાય એટલે આસા જ રાખવાના મૂળા. તો આવી ગઈ છે ફાઇનલી ધાણાનું બીજ ને આપણે નાખી દઈએ. ધાણાનું બિયારણ આવી ગયું, દેશી ધાણા છે આપણે. મસ્ત હારા ખુશ્બુદાર ઝાંખદાર મસ્ત ધાણાનું બિયારણ આવી ગયું છે. અને બિયારણ પણ સારું છે, જલ્દી જલ્દી ફટાફટ ઉગી જાય. આ રીતના આપણે ધાણા પોખી દઈએ, પછી મેથી નાખી દઈએ. અને આજનો વિડીયો પછી આપણે કરી નાખીએ પૂરો. આપણી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર પણ કરજો. કારણ કે આપણે હમણાં યુટ્યુબમાં કામ કરવાનો ટાઈમ જ નથી મળતો. જાણે પણ ટાઈમ મળે આપણે થોડો નાનો વિડીયો બનાવીને આવતા રહેશે રે, તો સપોર્ટ કરવાનો ભૂલશા નહીં. વિડીયો જોતા રહેજો, સારા લાગે તો તમે બધાને શેર પણ કરજો. હાલો હવે મળીએ પછી. ફાઇનલી છેલ્લે રહી હતી મેથી, તો આપણે મેથી પણ વાવી દઈએ. આજ આપણે આવી ડુંગળી, મૂળા અને સુવાની ભાજી, મેથી અને ધાણા, આ આટલી 5 જાતની આપણે આજે શાકભાજી વાવી છે. દરરોજ આટલા અઠવાડિયે 15 દાડે નાખતા રહીએ છીએ. પેલી મેથી મારે થઈ ગઈ, હવે 10 દિવસમાં મેથી ઉખાડવાની થઈ જશે. ત્યાંથી આપણે વાવી નાખીએ પાછી નવી મેથી. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખશું. મારી ચેનલમાં બધા નવા ફરીવાર કેવું પડે છે, મારી ચેનલમાં બધા નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને શેર પણ કરજો. જય ખેડૂત ના.